ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત 100 અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 6 ધન અને ઘનમૂળનું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 6નો અહીં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, કેટલાક મુદ્દાઓ આપેલા છે, તમારે અભ્યાસ કરી લેવાનો છે. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે 23નો ઘન કરતાં મળતી સંખ્યાને એકમનો અંક ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે B 7. બીજું, આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ધન છે? તો જવાબ આવશે B 216. ત્રીજું, આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ધન નથી? તો જવાબ આવશે B 567. ચોથું, ઘનમૂળમાં 1000 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે A 10. પાંચમું, જો m એ nનું ઘનમૂળ હોય તો n બરાબર ખાલી જગ્યા હોય. તો જવાબ આવશે A mની 3 ઘાત. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. છઠ્ઠું છે 100નો ઘન કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા શૂન્ય હોય. તો જવાબ આવશે 6. સાતમું, 0.3નો ઘન કરતાં ખાલી જગ્યા મળે છે. 0.027 મળે છે. આઠમું, 9ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ધન સંખ્યા બને છે. તો જવાબ આવશે 3. નવમું, 1 અને 1000 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ધન સંખ્યાઓ છે. તો જવાબ આવશે 8. 10મું, 1 મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન. તો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે 10 લાખ. 11, 38નો ધન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 2. 12મું, 1.2નો ઘન બરાબર ખાલી જગ્યા. તો 1.728. 13મું જોઈ લઈએ, અયુગ્મ સંખ્યાઓ ધન કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે અયુગ્મ. 14મું, 72ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ધન બને છે. તો જવાબ આવશે 9. 15મું, એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો ધન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 3, ખરા કે ખોટા? તો પહેલું ખોટું છે, એટલે કે 16મું ખોટું, 17મું ખરું, 18મું ખોટું, 19મું ખોટું, 20મું ખરું. પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ ગણતરી કરો. તો 21મું છે અવિભાજ્ય અવયવીકરણની જે ચકાસો કે આપેલ પૈકી સંખ્યાનું પૂર્ણધન સંખ્યા છે કે નહીં. તો એ જોઈ લઈએ. 128. તો આ રીતે 128ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. પહેલાં 64 × 2 એટલે 128, 32 × 2 64, 16 × 32, 8 × 16, 4 × 8, 2 × 4, 1 2 × 2. તો અહીંયા થશે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 2. તો અહીંયા પૂર્ણધન સંખ્યા નથી. બીજું છે B 343. તો 49 × 7, 77 49, 1 7 7. તો અહીં 377 એટલે 7નો ઘન થાય એટલે પૂર્ણધન સંખ્યા છે. હવે C જોઈ લઈએ. 729. તો 243 × 3 729 થાય. 81 × 3 243, 27 તાલી 81, 9 તાલી 27, 3 તાલી 9, 1 તાનું 3. તો 729 3ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. તો આ પૂર્ણધન સંખ્યા છે. ડી में 1331 એટલે 121 × 11 1331 થાય. 11 11 × 11 એટલે 121 થાય અને 1 11 11. તો 3ની 3 ઘાત 11ની 3 ઘાત થાય એટલે પૂર્ણધન સંખ્યા છે. હવે બીજું જોઈ લઈએ. અવિભાજ્ય અવયવીકરણ રીતે ઘનમૂળ શોધો. તો પહેલું છે 512. તો અહીંયા 2 વડે ભાગ ચાલશે. પેલા 256 × 2, 512, 128 × 2, 64 × 2, 32 × 2, 16 × 2, 8 × 2, 4 × 2, 2 × 2, 1 2 × 2. તો 2ની 3 ઘાત 3ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત હશે. તો અહીંયા ઘનમૂળ કરતાં ઘનમૂળ 512. તો 2 × 2 ગુણ્યા એટલે ગુણાકાર કરતાં તો 8 જવાબ આવશે. બીજો લઈએ 2197 એટલે 169 × 13, 13 × 13 અને 1 13 13. તો અહીંયા 13નો ઘન થશે. તો જવાબ આવશે અહીંયા 13. હવે 23મું, શું 9720 પૂર્ણધન સંખ્યા છે? જો ના હોય એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે 9720ને ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને. તો અહીંયા થશે 2 વડે ભાગ ચલાવીશું. 4860 × 2,
2430 ગુણ્યા 2 1215 ગુણ્યા 2 405 ગુણ્યા 3 135 ગુણ્યા 3 45 ગુણ્યા 3 તો અહીંયા થશે ફરી વખત 15 ગુણ્યા 3 45 15 અને 1/5 તો અહીં 9720 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા થશે એટલે 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત અને 45 વધે બરાબર એટલે કે આપણે 45 વડે ભાગવાથી 216 જવાબ આવશે એટલે 45 વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને છે 24 જોઈ લઈએ 512 ધન સેન્ટીમીટર ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો તો સમઘનનું ઘનફળ લંબાઈનું ઘન એટલે એલની 3 ઘાત એટલે 512 આપેલા છે ઘનફળ તો એલની 3 ઘાત આ 3 ઘાત આપવા જશે તો ઘનમૂળમાં થઈ જશે એટલે જવાબ આવશે એલ બરાબર 8 એટલે કે સમઘનની લંબાઈ થશે 8 સેન્ટીમીટર 25મું બે પૂર્ણધન સંખ્યાનો તફાવત 189 છે તો પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ 3 હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો તો નાનામાં નાની સંખ્યા ઘનમૂળ 3 છે તો મોટી સંખ્યાનું ઘનમૂળ x તો x ની 3 ઘાત ઓછા x ની 3 ઘાત બરાબર 189 તો x ની 3 ઘાત ઓછા 27 ગુણ્યા 189 તો 3 ની 3 ઘાત 27 આ બાજુ એટલે વત્તા થશે એટલે 216 x બરાબર 6 આવશે તો મોટામાંની સંખ્યાનું ઘનમૂળ થશે 6 થશે હવે 26મું કિંમત શોધો તો ઘનમૂળમાં 27 વત્તા ઘનમૂળમાં 0.008 વત્તા ઘનમૂળમાં 0.064 તો અહીંયા થશે 27નું ઘનમૂળ થશે અહીંયા 3 વત્તા 0.08નું ઘનમૂળ થશે 0.2 અને 0.064નું ઘનમૂળ થશે 0.4 સરવાળો કરતા તો 3.6 આવશે 27 સાદરૂપ આપો 6ની 2 ઘાત વત્તા 8ની 2 ઘાત આખાની 1/2 ઘાત આખાની 3 ઘાત થશે એટલે તો અહીંયા 2ની ઘાત થશે એટલે 2 અહીંયા કટ થશે ગુણાકારનો સંબંધ થશે એટલે 8 બચશે આખાની થશે 3 ઘાત તો 6નો વર્ગ થશે 36 વત્તા 8 આખાની 3 ઘાત તો 36 વત્તા 4 એટલે 44ની ઘન 44 ગુણ્યા 44 કરતા તો આપણને જવાબ આવશે 85 જવાબ આવશે હવે 28મું વિકલ્પ છે 3 તો પહેલા 28મા વિકલ્પમાં જવાબ આવશે ઓછા 2/3 બીજા વિકલ્પમાં જવાબ આવશે એટલે 29મું 64 30મું સાદરૂપ આપી કિંમત શોધો તો જવાબ આવશે આપણને 12 જવાબ આવશે એટલે કે અહીંયા 2/216નું ઘનમૂળ 6 ભાગ્યા 2 થશે ગુણ્યા 4 3 ગુણ્યા 4 એટલે 12 જવાબ આવશે 31 એક સમઘનનું ઘનફળ 2197 સેન્ટીમીટરનો ઘન છે તો ઘનફળનું દરેક ફલક બાજુનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એટલે ક્ષેત્રફળ એટલે 164 સેન્ટીમીટરનો વર્ગ થાય 32માં છે 28નો ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 2 છે 23મું પ્રથમ 4 ભાગોથી સંખ્યાનો ઘનનો સરવાળો કેટલો મળે તો 100 મળે હવે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા છે તો પહેલી ખાલી જગ્યા xના ઘનમૂળને સંકેતમાં તો x ની 3 ઘાત x અથવા તો x ની 1/3 વડે દર્શાવી શકાય બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 72ની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણધન સંખ્યા બને છે એટલે જવાબ આવશે આપણે 3 આવશે હવે પ્રશ્ન નંબર 2 ખરું ખોટું જોઈ લઈએ પહેલા ત્રીજામાં આવશે ખરું ચોથામાં આવશે ખોટું પાંચમામાં આવશે ખરું પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ ગણતરી કરો અને જવાબ મેળવો છઠ્ઠું છે 3ના પ્રથમ 3 અવયવીઓ ધન લખો તો 3ના પ્રથમ 3 અવયવી 3 6 9 3નો ઘન 27 6નો ઘન 216 અને 9નો ઘન થશે 729 હવે આગળ વિદ્યાર્થી મિત્રો 7મું જોઈ લઈએ આપણે કે 3600 ને નાનામાં નાની સંખ્યા વડે ગુણતા પૂર્ણધન સંખ્યા મળે છે તો આ રીતે અવયવ પાડી દેવાના 1800 ગુણ્યા 2 900 ગુણ્યા 2 425 ગુણ્યા 2 તો આ રીતે અવયવ પાડતા તો અહીંયા આપણે 2ની 3 ઘાત થશે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે આપેલ સંખ્યા એટલે ગુણાકાર થશે એટલે 60 વડે ગુણવા પડે એટલે કે 3600 ને 60 વડે ગુણતા પૂર્ણધન સંખ્યા બને છે 8મું જોઈએ 15ની લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો તો સમઘનનું ઘનફળ બરાબર એલની 3 ઘાત એટલે લંબાઈનો ઘન તો 15 આપેલી છે એલ બરાબર 15ની 3 ઘાત થશે 15 કરતા તો 3375 ધન સેન્ટીમીટર આવશે 9મું સાદરૂપ આપો તો અહીંયા 5ની 2 ઘાત વત્તા 12 તો અહીંયા 2 કટ થઈ જશે એટલે કે એટલું 12 બસે આખાની થશે 3 ઘાત તો 5ની 2 ઘાત થશે અહીંયા 25 વત્તા 12 આખાની 3 ઘાત 25 વત્તા 12 37ની 3 ઘાત થશે તો જવાબ આવશે 5653 આવશે 10મું જોઈ લઈએ આપણે તો એને આ રીતે અવયવ પાડતા તો 71
આવો ભાગ ચાલશે એટલે 5041 ગુણ્યા 71 કરીશું અને 71 ગુણ્યા 71 અને 71 ગુણ્યા 71 થશે. તો આ રીતે ઘનમૂળ આવશે 71 આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.